તો નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયાના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો છે। રવિવાર રાત્રે વામૈયાના શખ્સોએ જીલિયા રોડ પર આવેલા રામનાતણી ફાર્મ હાઉસ પર હુમલો કરવાના ઈરાદે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તોડફોડ પણ કરી હતી અને આ કંઈક લગભગ રૂપિયાની લેવડ દેવડને મામલે મસ્તાની ગેંગ અને વામૈયા શખ્સોએ વચ્ચે ચાલી રહેલી બબાલને આજે રોડ ઉપર બધા આવી ગયા એકબીજાની મારામારી પર। ત્યાં લગભગ મસ્તાની ગેંગનો તો એક પણ મેમ્બર હાજર ન હતો કે હશે ઘરની અંદર કદાચ, પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે બધા જ લોકો હતા તે વામૈયા હતા, એટલે કે વામૈયાના લોકો હતા અને આ લોકોએ લાકડીઓ અને ધોકાઓ વડે ત્યાં જે ગેટ ઉપર હુમલો કર્યો હતો અને લગભગ સામેવાળા વ્યક્તિ એક પણ બહાર નહોતા એટલા માટે કોઈ પણ કશું પણ નુકસાન નહોતું થયું અને પછી તરત જ પોલીસ પણ આવી ગઈ હતી એટલે એક પણ વ્યક્તિને નુકસાન નથી થયું। અને મિત્રો હવે શું લાગે છે કે પોલીસ આ લોકોને પકડશે કે પછી ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા અને આ વામૈયાના લોકો વચ્ચે હજી પણ આ જંગ ચાલુ જ રહેશે? એ તમે જરૂરથી કોમેન્ટ કરજો ને શું છે આખી મેટર એ કોઈ પણ ભાઈને ખબર હોય તો કદાચ કોમેન્ટ કરતા જજો અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।